જય શ્રી કૃષ્ણ. આમ પરીક્ષિત કહે, ભગવાને અઘાસુરનો પણ ઉદ્ધાર કર્યો. સુખદેવજી કહે, એમાં તને સમજે છે? અને તો ભગવાનને ભક્તોને બધાને ખાઈ લીધા છે. સુખદેવજી કહે, જે ભગવાનનું નામ લઈને મરે એનો ઉદ્ધાર થાય. તો જે ભગવાનને પોતાના પેટ પર રાખીને, પેટની અંદર રાખીને મરે તો તે નરકમાં જાય. ભગવાનની ઉત્તમ મૂર્તિનું પણ જે ધ્યાન કરે અને શરીરનો ત્યાગ કરે ને, એનો પણ ઉદ્ધાર થઈ જાય છે. સકૃત યદંગ પ્રતિમાંતરાહિતા મનોમયી ભાગવતીમ દદૌ ગતિમ સ એવ નિત્યાત્મ સુખાનુભૂત્યપી વ્યુદસ્તમાયોંતર્ગતો હિ કિમ પુનઃ. સકૃત એટલે કે એક વખત, એક વાર પણ જેને મનોમયી એટલે કે મન દ્વારા કલ્પિત ભગવાનનું ધ્યાન કર્યું હોય, આવું માનસિક ધ્યાન કરીને જેને શરીરનો ત્યાગ કર્યો હોય, એને ભાગવતીમ દદૌ ગતિમ, ભગવાનને ભાગવતી ગતિ આપે છે. તો જે સાક્ષાત ભગવાનને પોતાનામાં બેસાડીને મર્યો હોય એના ઉદ્ધારનું તો કહેવું જ શું. પરંતુ આશ્ચર્ય એ છે કે યત કૌમારે હરિકૃતમ જગોપમ પૌગંડકેર્ભકા. સકૃત તો ભગવાનનો ઉદ્ધાર થાય એમાં કહેવું જ શું. ભગવાને કુમારાવસ્થામાં આ લીલા કરી હતી અને પૌગંડાવસ્થામાં જ્યારે વ્રજવાસીઓ આખી વાત એ વ્રજવાસીઓને સંભળાવે છે. બાળકો કુમારાવસ્થાની વાત, પૌગંડાવસ્થાની. કુમારાવસ્થા એટલે 5 વર્ષ અને પૌગંડાવસ્થા એટલે 6 વર્ષ. તો 5 વર્ષના કનૈયા એ અઘાસુરને માર્યો તો 6 વર્ષના થયા ત્યારે, એટલે કે 1 વર્ષ પછી ગ્વાલાઓએ ઘરે આવીને યશોદાને કહ્યું કે મૈયા, તારા કનૈયાએ અઘાસુરને માર્યો. પરીક્ષિત કહે, આનું કારણ શું? ત્યારે સુખદેવજી એ સમજાવે છે, સતામયં સારભૃતામ નિસર્ગો યદર્થવાણી શ્રુતિ ચેતસામપી પ્રતિક્ષણં ન વ્યદચ્યુતસ્ય યત સ્ત્રિયાં વિટાણાં મિવ સાધુવાર્તા. હે રાજન, તમે કૃષ્ણ કથાને એટલી લગનથી, ધ્યાનથી શ્રવણ કરો છો, જેમ કાંઈક સ્ત્રી પુરુષ સ્ત્રીની વાર્તાને અતિ અનુરાગથી સાંભળે છે. પુરુષ સ્ત્રીયામ વિટાનામ મિવ સાધુવાર્તા, એમ તમે ધ્યાનથી સાંભળો છો. જ્યારે બધા અઘાસુરના મુખમાંથી બહાર નીકળ્યા ને, તો બધા જ બોલ્યા, લાલા, હવે બહુ જોરથી ભૂખ લાગી છે, ચાલો ભોજન કરીએ. તો પોતપોતાનું જે ભાથું લઈને આવેલા એ બધા લઈને આવ્યા. બધા ગ્વાલાઓ વાછરડા ચરવવા આવે તો પોતપોતાનું ભોજન સાથે લઈને આવે, અને આ ભોજન કોઈક વૃક્ષની ઉપર ટીંગાડી દે. ભૂખ લાગે એટલે પોતપોતાનું ભોજન વૃક્ષ પરથી નીચે ઉતારે અને પછી
યમુનાના કિનારે બધા બેઠા બેઠા ભોજન કરે. યમુનાના તટે પહોંચ્યા, ઉત્તમ કિનારો જોયો. કાનો પ્રશંસા કરે, કેવો સુંદર તટ છે. અહો તિરમ્યમ પુલિનમ વયસ્યા સ્વકેલિ સંપન્ન મૃદુલાં ચવાલુકમ સ્ફુરત સરોત્ખંદહતાલિપત્રિક ધ્વનિ પ્રતિદ્વાન્નલસદ્રુમાકુલમ. અહો તિરમ્યમ પુલિનમ, કેવો સુંદર યમુનાનો તટ છે. મૃદુલાંછવાલુકમ, કેવી મૃદુલ રેતી છે, કોમલ કોમલ રેતી છે, ગાદલાની જેમ ઊંચી છે. અને કહે, ચાલો યમુનાના કિનારે બેસીને જ આપણે ભોજન કરીએ. તો કનૈયો એ વચમાં બેઠો અને ગોળ ચક્રાકાર બધા ગ્વાલાઓ બેસી ગયા. ચાલો બધા કાઢો પોતપોતાનું ભોજન. બધા પોતપોતાનું ભોજન ખોલીને બેઠા. કોઈક કેળના પાન તોડીને લાવે, એમાં પીરસીને ખાય. પરંતુ કાનો તો પોતે જ કરપાત્રી બની અને ભોજન કરે, પોતાના કરને જ પાત્ર બનાવે. ભગવાનનું કેવી રીતે ભોજન કરે એના દર્શન કરીએ તો વ્રજવાસીઓ અને છાક લીલા કરે, વન ભોજન. તો ભગવાન કેવી રીતે ભોજન કરે છે? બિભર્દવેણું જઠરપટયો શૃંગભેત્રે ચકક્ષે વામે પાણૌ મૃષુણકવલમ તત્ફલાન્યંગુલીષુ તિષ્ઠન મધ્યે સ્વપરિસુરદો હાસયન નર્મભિસ્વૈઃ સ્વર્ગે લોકે મિસતિ ભુભુજે યજ્ઞભૂત બાલકે. બિભ્રદવેણુ જઠરપટયો શૃંગવેત્રે ચકક્ષે. ભોજન કરતી વખતે ભગવાને પોતાના ખભેથી ખેસ ઉતારી લીધો, એક કમરમાં બાંધ્યો, એને એક બાજુ શૃંગી, બીજી બાજુ બંસી એ ખોસી દીધી. બંસી તો પ્રસિદ્ધ છે, બીજી છે શૃંગી. એટલે એ વગાડે છે લાલો, તો સાંભળી બધા જ વાછરડા નજીક આવી જાય છે. બંસી ને શૃંગી કમરમાં ખોસે. ડાબા હાથની હથેળીમાં ભગવાન દહીં ભાત લે અને ગ્વાલાઓ પાસે અલગ અલગ આચાર એટલે કે અથાણું માંગે. તારી મૈયાએ કયો આચાર મોકલ્યો છે? તારી માએ કયો મોકલ્યો? એક એક ફલોનો આચાર આજે લાલો ગોવાળિયાઓની પાસે માંગે છે અને આંગળીઓની વચ્ચે દબાવે. કેરીનું હોય, લીંબુનું હોય, મરચાનું હોય, ગુંદાનું, આવા અલગ અલગ બધા ખાટા મીઠા અથાણા દહીં ભાતનું ભોજન કરે. વામે પાણૌ વૃષણકવલમ તત્ફલાન્યંગુલીષુ. વચ્ચે તિષ્ઠન મધ્યે સ્વપરિસુરદો. વચ્ચે ભગવાન બેઠા છે, ચારે તરફ ચક્રાકાર બ્રજવા બધા ગુવાળીઓ બેઠા. ભોજન કરતા કરતા વચ્ચે વચ્ચે શું કરે છે? હાસયન નર્મભિસ્વૈઃ. હસતા હસતા હસતી મજાક કરતા કરતા ભોજન કરે છે.
લા તું શું લાવ્યો, તું શું લાવ્યો? તો કે હું તો બુંદીના લાડુ લાવ્યો. 4 લાડુ લાવ્યો છું, એમાંથી 3 તો પૂરા થઈ ગયા, 1 બાકી છે. બહુ સ્વાદિષ્ટ છે. લાલો કે મને આપ. એકલો જ ખાઈશ તો એક કામ, અડધો આપું. હાથથી તૂટતો જ નથી તો દાંતથી દબાવીને તોડીને આપું. આમ કહી જોરથી લાડુ દબાવે અને આ બહાર નીકળેલો એઠો લાડુ એ લાલો પોતે લે. પેલા ગોવાળિયાનો એઠો લાડુ લાલો ખાય. લાડુ લઈને લાલો ભાગ્યો, સીધામાં પાછળ દોડ્યો. કનૈયા લાડુ પાછો આપ. લાલો પકડાય ત્યાં સુધીમાં તો લાડુ એ લાલાના પેટમાં. તો હાસયન નરમ ભેષવૈ. બધા જ ગુવાળિયાઓ તાળી વગાડી જોરથી હસવા લાગ્યા, હસી મજાક કરવા લાગ્યા અને ભોજન કરે. સ્વર્ગે લોકે મિસતિ ભુભુજે. સ્વર્ગના બધા જ દેવતાઓ ભગવાનને જોવા માટે આવ્યા. આ લીલાના દર્શન કરી અંદર અંદર વાત કરે કે આ ભગવાન મોટા મોટા યજ્ઞોના ભોગતા છે. ભગવાન નારાયણ મોટા મોટા વિદ્વાનો આ યજ્ઞમાં આહુતિ આપે છે, જે ભગવાનને પ્રસાદ ધરાવે છે. ને ભગવાન આજે ગોવાળીઓની વચ્ચે કેવા જૂટવીને એમનું એઠું ભોજન ખાય. આ દ્રશ્ય જોઈ બધા ખુશ થાય, પરંતુ બ્રહ્માજી આ દ્રશ્ય જોયું, એમને આ દ્રશ્ય પસંદ આવ્યો નથી. બોલ્યા કેવા ભગવાન છે. તો હવે ભગવાન કેવા છે બ્રહ્માજીની દ્રષ્ટિમાં એ આપણે આગળ સમજીએ. જય શ્રી કૃષ્ણ.